જો આ રીતે હે બહાર છે દીવનો. મિત્રો જય માતાજી, હું છું ગોપાલ રાવળ. ગોપાલના દેશી બ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે. પાછળનું બેકગ્રાઉન્ડ જોઈને તમને લાગતું હશે કે અમે કાંઈક નવીન જગ્યા ઉપર આવ્યા છીએ. શું લેવા આવ્યા છીએ? પાછળનું બેકગ્રાઉન્ડ જો. અમે અત્યારે ત્યાંથી હોલ્ટ કરીને બહુ વરસાદ હતો એટલે ચાલુ ગાડીએ વિડીયો બનાવી શક્યો નથી. અત્યારે અમે હાલ ઊભા છીએ, ઉપસ્થિત છીએ દીવની અંદર. તો આખો દીવની ફૂલ મજા માણવાની છે, મજા. તો બ્લોગમાં કન્ટિન્યુ બન્યા રહેજો, તમને બહુ એટલે બહુ મજા આવશે. આમ જો આ બધું એન્જોય કરવાની છે. ફોનીભાઈ, વિમલભાઈ, ફૂલ મજા કરવાની છે બાપુ. મજા એટલે મજા કરવાની છે. આમ જો. અને હવે આપણે એકચ્યુઅલી જાવી સામે ગાડી આપણી સુંદરી પડી છે. હાલો હવે, કારણ કે ભૂરાય ક્યાં બધા. આમ જો મસ્તીનો પાડો ભૂરા ગાડી. તો ફાઇનલી ગાઈસ આપણે દીવની અંદર એન્ટ્રી કરી ચૂક્યા છીએ. અને આ બધી જે રૂમો દેખાય તમને, બધી રૂમો પેક છે બરોબર. તહેવાર ઉપર દીવમાં આવો તો ધ્યાન રાખજો. હવે જોઈ નકર હવે પછી વૈયા જઈએ અહીંથી જુનાગઢ. આ રીતે છે. અને ગારો જો પિચકાણ, ઓ પિચકાણ. અત્યારે દીવની માર્કેટમાં રખડીએ છીએ અમે, હાલ્યા જઈએ છીએ. અને ભાઈ આઠમના કારણે ટ્રાફિક બહુ છે દીવની અંદર. જો આ રીતે છે. હાલ્યા જઈએ પગપાળા. આજ કોને ખબર, અમારે આજ આમે ત્યાં હવાનું નકરું પગપાળા થોડુંક વધારે પૂછતું હે. જો આ રીતે હે. બહાર છે દીવનો. તો હલો ગાઈસ, ફાઇનલી જો અમને અત્યારે ક્યાં ગેસ્ટ હાઉસ મળી ગયું છે. અને જો અત્યારે હવે અમે વાગ્યા છે 8:20 થઈ છે રાતના. દીવમાં તો ક્યાંય ઓલરેડી રૂમનું સેટિંગ ક્યાંય એવું નહોતું ને આમ બધું પેક હતું. એટલે જો એક મસ્તીની રૂમ ગોતી છે. અને જો અત્યારે અહીંયા પાછું જમવાનું ચાલુ થઈ જાય છે. આ ગાડી છે આપણી અંદર. અને જો આ બધું છે ને આ આપણી રૂમ છે. હું તમને દેખાડું. અટવાવાનો જ હોય શું, કારણ કે ફેમિલી સાથે હોય પછી બાળક વારે હોય બરોબર. તો થોડીક તકલીફ પડે રાતે હોય, એટલે આપણે ખોટો રિસ્ક ન લેવાય. એટલે જો મસ્તનું અહીંયા ગેસ્ટ હાઉસ મળી ગયું છે. આરામ કરીએ છીએ બધા બરોબર. આ ગાડી છે. પાછું કટિંગ ચાલુ થઈ ગયું છે. આ રીતે અમારી જર્ની છે. અહીં બેઠા છે. કેવો કર્યો કિશોરભાઈ સફર? હે આ રીતે છે. તો ભાઈ જો અત્યારે ફાઇનલી રાતના વાગ્યા છે 10:30. 9 થઈને કમ્પ્લીટ થઈ ગયા. એના કપડાં પહેરી લીધા. સવારે 9 પાછું કપડાં બદલાઈને નીકળવાનું છે બરોબર છે. થકાઈ ગયું હતું અને જ્યાં સુધી અંધારું પૂરું થતું હતું કાંઈ આપણું ધારું નહોતું થતું. એટલે છે ને સાસ તો લાઈ નાખે છે. એને એ વાગે ચપકાવી દીધા. થોડોક સ્પ્રે લગાડી લીધો ગંધાઈ રહીને બચી જવાનું. એટલે બ્લોગમાં કન્ટિન્યુ બનાવ્યું તો આપણે નાની એવી આપણે રૂમ રાખી છે. રૂમ કેવી તમને લાગે છે પછી કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. અને અત્યારે જો
બહાર રસોઈ બને છે. શું બને છે? જાઓ પૂનમભાઈ દેખાડ. ફળ ફળતું હો પણ કાંઈ નો ઘટે હો. મોઢામાં પાણી આવે તો થા. ભાણીબેન છે ને કાનાને હારવા લાવ્યા છે. જો જમાડે છે કાનાને. જો આ છે ત્યારે ખવડાવ્યું કાનાને. ખવડાવી લીધું. થાકી ગઈ છે ને? નથી થાકી? મજા આવે છે? હે? તો ભાઈ જો આ ભેળ છે. અત્યારે ઉતાળમાં બનાવી નાખ્યું છે. આ તો ભેળ છે ને બધા જો એમાં બે ગયા છે. શું કરો છો? અને 3 રૂમ ની આપણી રૂમ છે. આ રીતે છે ને મજા કરે છે બધા જલસાઓ. ભાઈ કેમ્પિંગ જેવું થઈ ગયું. લીલી ડીશ સાંજે વાળો કરવા બી ગયા છે. આ રીતે છે થોડું થકાઈ ગયું છે. બનાવ્યો છે. આ ખોળેલું છે. આપે છે આપે આ લક્ષુ ને એક ડીશ આપો તો. આ છે ભેળનું પાણી છે ભાઈ. આપે ભાઈ. આને ડીશમાં શોખ આપજો ને. ચમચી દે દે. આજ અમારે નાચના વાળુમાં શું ભાત છે. આપે આને તો સારું ઓલો આપણે જમી લઈએ. ફરવા જાવ એટલે ભાઈ બધું એક્ઝેક્ટ ટાઈમ ન હોય, નક્કી ન હોય પણ ફરતી. હે તીખું છે ભાઈ. તમ તો જોરદાર. પાણી નાખું છું. શર્ટ નહીં નાખી.